ધર્મનો પ્રચાર અને મેં શ્રી રામને સોંપ્યો હતો અને આ ધર્મનો પ્રચાર શ્રી રામે ચલાવ્યો હતો જ્યારે ઠાકોર યુગની અંદર સંદીપની ઋષિ તરીકે થયો હતો અને આ ધર્મનો પ્રચાર અને મેં ચલાવ્યો હતો અને આ ધર્મનો પ્રચાર અને મેં શ્રી કૃષ્ણને સોંપ્યો હતો ત્યારે આ ઠાકોર યુગની અંદર ધર્મનો પ્રચાર શ્રી કૃષ્ણએ ચલાવ્યો હતો અને આ કળિયુગની અંદર અરે કાળ ધોતો મોહ પાપ થતી અને જ્યારે વધી ગયો છે ત્યારે બાળનાથ તરીકે ઘોર કળિયુગની અંદર થયો છું હે હા બાળનાથ તરીકે આવ્યો છું જેટલી અને 300 જેટલા મારા શિષ્યો હતા અને જ્યારે મારો શિષ્ય તપ થી તંત્ર મંત્ર અસ્ત્ર થી મારો એક શિષ્ય એવો બનાવ્યો હતો પણ એ મોહ માયાની અંદર લપટાઈ ગયો છે મને સારું ના દેખાયું તે માટે તેને મેં એક વરદાન અરે મેં શ્રાપ આપી દીધો અરે જ્યારે હે એક રાક્ષસ તરીકે ચાલ્યો ગયો છે ત્યારે સાવ હા શું કરે છે જરા એની તપાસ કરી લઉં મારો શિષ્ય તો શિષ્ય કહેવાય અરે માં હોય તો દીકરાને સંભાળે એવી રીતના શિષ્ય ને ગુરુ સંભાળી શકે છે લાવ મારો શિષ્ય શું કરે છે જરા એને બોલાવું શું કરી રહ્યો છે અરે ધીરે ધીરે તમે આવો બેના गुरुजी हाँ बताओ गुरुजी हमें बताना गुरुजी अरे बेटा तारा गुरु ना चरण में तो नमी ले मेरा बेटा अजी तू बान भूलियो से वो लागे से गुरुजी सुखी खाओ बेटा सुखी खाओ अरे बेटा હજુ સુધી આમની આમ અરે તું કાઈ બદલાવાનો નથી અરે તું કેમ આમ કરે છે ગુડે બોલે બચેડા ગુડે હા ભેરવ અરે વરદાન ની તું શું વાત કરે છે તે વરદાન તારે કેવું જોઈએ છે ભેરવ અરે ગુરુદેવ કે મને અમરનું વરદાન આપો અરે અમરનું વરદાન
શું કામ છે બેટા ભૈરવ? અરે અમારો વરદાન તો ના હોય ભૈરવ. અરે આકાશ ધરતી પાતાળ ત્રણે લોક મેં તને સોંપી દીધા છે અને તારી સિવાય જગતની અંદર કોઈ તને મારી શકે તેમ નથી. તારે કેવું વરદાન જોઈએ છે ભૈરવ? હરે કે ગુરુદેવ, મને આ સૃષ્ટિ પર ત્રિલોકની અંદર કોઈ પણ મારી ના શકે એવું મારે વરદાન જોઈએ છે. હે ભૈરવ, જે ઉગે છે તે આંખમે છે, જે ખીલે છે તે કરમાય છે, જે જન્મે છે તે મરે છે ભૈરવ. તું વાતને ના સમજી શકે બેટા.